हेलो फ्रेंड्स, गुड मॉर्निंग। कैसे हैं आप सब लोग? आप सभी का स्वागत है मेरे इस नए ब्लॉग में, जिसकी शुरुआत की है मैंने सुबह के 8:30 बजे। और अभी मैं हूँ मेरे ससुराल में, गांव की शुद्ध हवा के साथ। सबसे पहले दिया दिख गई। दिया, गुड मॉर्निंग। गुड मॉर्निंग। फिर यहाँ पर टिकू बहन है, फिर ये मेरी कार है, वहाँ पर बैलों की कार है, वो हमारे घर का मंदिर है चेहर माता का, और ये यहाँ आंगन, ससुराल का आंगन। आप देख सकते हैं, बहुत ही अच्छा और सुंदर नज़ारा। गांव की बात ही अलग है भाई। और देखिए, ये है अपन का बेडरूम जहाँ पे हम सोए थे। ये भूमिका भूमिका आई, भूमिका फोन आयो। गुड मॉर्निंग। यहाँ पर डिम्पल है, ईसाबेन, ये सिंपू, गुड मॉर्निंग। आ काळू માટલું મસ્ત હો, એમાં પાણી ઠંડુ ઠંડુ ખાય. આમાં ભાણીબેન સૌથી પહેલા વ્લોગમાં આવવાવાળા વ્યક્તિ. પછી અહીંયા વિરેશ નાયક પોતે દેખાઈ જશે દર્પણમાં. ये मैं हूँ, देखिए। चलो, सुंदर जगह। ये मेघराज सिंह। चाय बनती हुई, चाय बनने का नज़ारा, और ये सब परिवार वाले चाय की वेट करते हुए। ये काऊ काऊ ઊભું થઈને બહાર ગઈ છે અને ભૂમિકા ચા બનાવી રહી છે. હાય ભૂમિ. ભૂમિ ચા બનાવે છે, સરસ મજાની ચા ઉકાળે છે. બાકી ચાની બેઠક અમારી અહીંયા છે. અહીંયા આગળ ચા ગોઠવાઈ જશે. આ સિંપુડી છે. અને આ બાજુ અંધારું અંધારું લાગે, અહીંયા જોડું લાગે, પછી આમ અજવાળું લાગશે. મેં શરૂઆત કરી બ્લોગની ત્યારે અંધારું લાગતું. भूमिका देखो, यहाँ पे घर पे कितने, 1 2 3 4 5 5. अरे पीछे पाछળ વિયા હતા ને, આ લોકોને बिस्किट खवड़ावे से भूमिका, बिस्किट. अभी अंदर हमारे एक छुटकू आएगा अंदर से दौड़ता हुआ. आ विठ्ठल भाई आवे છે. विठ्ठल भाई जय माता जी. हाओ અહીંયા આગળ વી આવ્યા હતા. અહીંયા આગળ આ એમનું પિયર. અરે આ ભાઈ, આ દેખો, એ ટપીડું આવ્યું. હવે બીજાને માથા કાઢશે, માથા ઉપર જ પડે. લે આ જો આ ભાઈબંધ આપણે આયા, અહીં એસીની હવા ખાવા આવી ગયા છે. એને ખબર પડી ગઈ હમણાં, થોડી વાર પહેલા ખબર પડી કે વિડીયો ઉતાર્યા છે તો પાછા જતું રહ્યું હતું. જો એ હેડી, એને બી વિડીયો નહીં ગમતો. હવે જઈએ છીએ આપણે મામાના ઘરે. મામાનું ઘર ફર્સ્ટ ટાઈમ આજે આપણા બ્લોગમાં આવશે, કે જે ઘરે આપણે બહુ ગયેલા છીએ, પણ આજે પહેલી વખત એ ઘર આવશે એ બ્લોગમાં. અને બહુ જોરદાર જગ્યા છે, તમને લોકોને એક્સપ્લોર કરાવું. આપણે બીજી બધી જગ્યાઓ એક્સપ્લોર કરીએ એના કરતાં અમારા ઘર પરિવારને બધાને એક્સપ્લોર કરો, મજા આવશે. જોરદાર છે નહીં? ઓન ધ વે ટુ પહાડપુર મોડાસા. ધીસ ઇઝ ભૂમિકા એન્ડ ભૂમિકાના મામાના ઘરે જઈ રહ્યા છીએ. પહાડપુર મોડાસા 5 કિલોમીટર દૂર છે. ડુંગરા ચાલુ થઈ જશે. સો ફ્રેન્ડ્સ, મામાના ઘરે જવા માટેની બોર્ડર આવી ગઈ છે. આ સરસ મજાની નદી છે. પહેલાં એક સમય એવો હતો કે અહીંયાથી પાણી જતું હતું, આટલું ઊંડું પાણી આવતું હતું આની ઉપરથી, અને નદીના પથરાઓ જોરદાર છે.
અહીંયા જઈને અંદર જોઈએ ને તેમ લાગે કે કઈ દુનિયામાં આવી ગયા છે, કોઈને ખબર ના પડે કે આપણે મોડાસામાં ફરીએ છીએ. અને સામે મસ્ત મજાનું મહાકાળી માતાનું મંદિર છે અને જમણી બાજુ મહાદેવજીનું મંદિર છે. ગામની અંદર કોઈ મોટો પ્રસંગ હોય ને તો અહીંયા આ મંદિરની અંદર થઈ જાય, એટલી સરસ મોટી જગ્યા છે. બરાબર. અને આ સામે મહાકાળી માતાનું મંદિર છે, બહુ મસ્ત. જો ગામ હોય તો આટલો મોટો એક વડલો બી હોય, એના વડલાના છાંયડામાં લોકો બેસતા હોય. અને આ ગામની શરૂઆત થઈ ગઈ છે અહીંયાથી. અહીંયા અમે મામાના લગ્નમાં બી આવેલા, પેલા ટીના મામાના લગ્નમાં આવ્યા હતા ત્યારે વરઘોડો કાઢ્યો તો અહીંયાથી, નહીં? અહીંયા બધા પટેલ રહે. હા, આખો આ પટેલોનો એરિયા. આ ડેરી આવી પાળપુરની. અને પછી એમાં મામાનું જૂનું ઘર બી આવે. અને આ બધા પટેલો રહે છે ફોરેન. હા, કોઈ અહીંયા બહુ ઓછા લોકો રહે છે. હવે મામાનું જૂનું ઘર બી આવશે અહીંયા. જો હવે આ લેફ્ટ સાઈડમાં જે રહ્યું ને, અહીંયાથી આખી જમીન આ જે દેખાય એ આખી છેક સુધી આ બધું મામાના ઘર. જે બધા અમારા જૂના મામાના ઘર. હા, અત્યારે કોઈ નહીં રહેતું. હા, ઘર છે, બાકી હવે બધા શિફ્ટ થઈ ગયા ત્યાં આગળ. હવે નવા ઘરે લઈ જઈએ. જો ભાઈ, હવે મામાના ઘર આવી ગયા છે. અહીંથી જ લબાડી દઉં છું, બરાબર ને? આમ તો આગળથી વળવાનું હતું પણ અહીંથી મામાનું ઘર એટલે દીવો પડે એટલે કપડા ઉકાય એટલે આ અહીંથી આખો એરિયા મામાના ઘરનો ચાલુ થઈ ગયો. બધા મારા મામાના ઘર છેક સુધી પેલી બાજુથી શાંતિથી આપણે મુલાકાત કરાવીશું બધા એરિયાની. બરાબર. અમારા સગ્ગા મામાનું ઘર. हाँ हाँ, આપણું આ અડ્ડો આવી ગયો છે. सो फ्रेंड्स, हम लोग यहाँ से आ गए हैं और ये है सचिन. हाय सचिन. सचिन, आपका स्वागत है हमारे ब्लॉग में. મામાનું ઘર પહેલી વખત આવ્યું છે ભાઈ. હા, પહેલી વખત જ આવ્યા ને બ્લોગમાં તો ભાઈ. આ છે સચિન, મારા મામાજીના દીકરા. પેલું સામે છે એ મામાનું ઘર છે, આ મામાનું ઘર છે, આ મામાનું ઘર છે, અને હજુ આની અંદર એક બીજું ઘર છે. ચારે ચાર ઘર બધા આપણા, આખો એરિયા આપણો આ રહ્યો. હમણાં મોડેથી વિઝિટ કરાવીએ બધાને. સિમ્પુ અત્યારે આને લઈને પેટ હલકું કરવા આવી ગઈ છે ટફીનું. અને આ છે મામી. મામી જય માતાજી. મામી બાપુ બાકી જોરદાર લાગે છે. એટલે ગરમ લાઈ જેવા થઈ જાય. દાદા ભૂમિકા, સ્વાગત છે તમારું મામાના ઘરે. અને આવી ગયા છે મામાના ઘરે. અરે થેલે થેલા પડે. આ મામા, આ અમારા મામાજી છે, લાલા મામા. જય માતાજી. જય માતાજી. હા, અમારા એકદમ લાડકા મામા. અને આ મામાનું ઘર પાડપુરનું. આ ઉપર બી છે જોરદાર જગ્યા. મામાને ઘેર આવી એટલે અમારે મજા જ મજા. देखो फ्रेंड्स, भूमिका अभी यहाँ पे चौकड़ी पे बैठ गई है. मैं मामा का इंट्रोडक्शन कराना भूल गया. तो मेरे मामा जो है वो यहाँ पर हॉकी के कोच है. बराबर ना मामा? હા, બરાબર. મામા હોકીના કોચ છે ભાઈ. અને આ આમ જોઈએ તો આ બધા ફેમિલીમાં બધા સ્પોર્ટ્સમેન, બધા પોલીસમેન, ડીવાયએસપી, ડીએસપી સુધી બધા છે. આ આપણી ખેતીવાડી, ભેંસોનો તબેલો ને બધું. હું ને મામા બે જણા અત્યારે ફરવા જઈએ છીએ. सो फ्रेंड्स, दोपहर का खाना हमारा हो गया है और दोपहर की धूप पर गांव में लगती नहीं है. ये दिया बहन भाणी हमारी जो धूप में खड़ी है उसको भी धूप नहीं लगती है, तभी तो धूप में खड़ी है. और वहाँ पे जो सामने गल्ला दिखता है वो मामा का अड्डा है. वहाँ की बैठक है मामा की. रात को वहाँ बैठते हैं दोस्तों के साथ. और अपनी राम प्यारी उधर पार्क कर दी गई है. भूमिका डार्लिंग इधर है. हेलो भूमिका, કેવું લાગે ભૂમિ? મામાને ઘેર મજા આવે છે ને? નહીં, મામાને ઘેર તો મજા જ આવે ને. કેમ? સરસ. મામા સુવા માટે ગયા છે. જમવાનું સરસ જમી લીધું છે. આ સિમ્પુબેન આવી ગયા છે, જે ભૂમિકાની ડુપ્લિકેટ થોડી થોડી લાગે છે. પેલી બાજુ મામી રસોડામાં, સચિન રસોડામાં. આવો સચિન. પછી ટીકુ છે, ડિમ્પલ અહીંયા સૂઈ ગઈ છે, દિયા અહીંયા, ટીકુ અહીંયા, અને સચિન ત્યાં રસોડામાં. જો આ દેખાય સચિન, દેખાઈ ગયો સચિન. તો મામાનું ઘર એટલું બધું લાંબુ છે ને કે ઝૂમ કરીને જોવું પડે દૂરથી. એટલું મોટું ઘર છે.
અને આ રૂમમાં અમે જઈશું હમણાં સુવા માટે. અને આ મસ્ત જમી લીધું છે. સો फ्रेंड्स अब हम सो जाएंगे, मतलब रेस्ट करेंगे दोपहर का रेस्ट. हेलो फ्रेंड्स, अभी बजे है शाम के 5:30. गाड़ी मैंने वहाँ धूप में आ गई थी तो यहाँ छाँव में रख दी है. और ये मामा बैठे हैं, टिको बहन नवदा बैठा है. ए बोबी આ શેમ્પુ. મામા ટ્રેક્ટર ઉપર આવી ગયા છે. હવે ટ્રેક્ટરની સવારી પડવાની છે ભાઈ. ખેતરમાં જઈશું ડાયરેક્ટ અમે લોકો. આની અંદર બેસીને ક્યાં ગયા બધા, અંદરથી બહાર આવે એટલી વાર. ભૂમિ આવી જાય છે. જો ભાઈ સવારી ઉપડી છે હવે ખેતરમાં. ભૂમિ બેસી જા, અમે લોકો અહીંયા ઉભા રહીશું. સવારી ઉપડી છે ભાઈ મામાના ખેતરમાં. અને પહેલાં તો આ બધા જો હસી રહ્યા છે, લબડી રહ્યા છે. હું બી લબડી રહ્યો છું. આ ખેતરમાં જવાનો રસ્તો આપણે લઈ લીધો છે. આજુબાજુમાં તો બીજાની જગ્યા છે, આગળ મામાની જગ્યા આવશે. ટ્રેક્ટરનો અવાજ બહુ જ આવતો હતો એટલે મેં એને વોલ્યુમ ડાઉન કરી અને આ વોઇસ ઓવર કર્યું. આ બાજરીનું ખેતર છે. જો કે જે લોકો ખેતી કરતા હશે એને ખબર જ હશે, પણ અહીંયાથી આગળ બધી મામાની જમીન છે. અને આ બધું જ આ ખેતરનો રસ્તો તો આવો જ હોય બધી જગ્યાએ. એટલે પાછળ લટકતો હું થોડી ઘણી વાતો કરતો હતો, પણ એ વાતોમાં કોઈ રસ નથી. ચાલો ભાઈ, બધા આવી ગયા છે. આવી જાઓ ચલો 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 ચલો. આપણી સવારી આવી ગઈ છે ભાઈ. લોકેશન આપણું આવી ગયું છે, ખુલ્લું ખેતર. અને ભાઈ અહીંયા ચેકડેમ બને છે. ચેકડેમ જોવા આવ્યા છીએ અમે લોકો. આ છેક સુધી ખેતર છે. ખેતરના ત્યાં આગળ ઘર છે બધા. જમીન એકદમ પોચી. અહીંયા ચેકડેમ બને. ચેકડેમ ટ્રેક્ટરની સવારી ઉપર આવી ગયા છીએ અમે લોકો. જોરદાર છે. પથ્થરના નજીકથી જોવા જઈએ છીએ આપણે. અવાજ જોરદાર આવે છે અત્યારે. હા મમ્મી આ સો અહીંયા એવું પડશે કે ડબલા લઈને નહીં આવે. જો અને હવે આ રસ્તો છે અંદર જવાનો, નીચે જવાનો. કેપ્ટન્સ લોકો આગળ જઈ રહ્યા છે બધા. એટલે મને તો બતાવું. હું અહીંયા છું, હું પણ આ જગ્યાએથી જઈ રહ્યો છું. બહુ જોરદાર જગ્યા. જો એકદમ નજીકમાં કાંટા. અહીંથી જઈ એટલે કાંટા જ આવે સીધા. કાંટામાંથી બહાર નીકળીને પથ્થર બાજુ આવી ગયા છે. અહીંથી ન જ જવું પડશે. આ ગલીમાંથી નો પથ્થરીઓ એરિયા આવી રહ્યો છે. જો ગલી થઈ ગઈ છે. કાંટા વધારે છે. હા, કાંટાઓથી ભરેલી સડક છે ભાઈ. જો અહીંયા પગ મૂકીએ, જો ક્યાંક આવી ગયો ઉડી ગયો. ચંપલ આપણા બહુ મજબૂત નથી, પણ જે જવાની મજા છે જોઈ લઈએ. ફાઇનલી પથ્થર ઉપર આવી ગયા છે અમે લોકો. અહીંયા આગળ તો અમે બહુ પહેલાં આવ્યા હતા નહીં ભૂમિ? શૂટિંગ ક્યાં મહાવીરને બધા આવ્યા હતા ત્યારે અહીંયા ફોટોગ્રાફી કરી હતી આપણે. આ જ જગ્યા છે. કોઈ લાગે જ નહીં કે શું છે પાડપુરમાં આવી જગ્યા જોરદાર. દેખો
અને અહીંયાથી ભૂમિ ઉતરી શકીશ ને શાંતિથી ઉતરજો. તો મામા બેસી ગયા જઈને. દેખો ભૂમિ, આ ઢાળવાળું છે ભાઈ, લપસી જવા છે. ફાઇનલી આપણે મોકામ ઉપર આવી ગયા છીએ. અહીંયા આગળ અમારા ફોટા છે આ જ જગ્યાના. જુઓ, આપણે ત્યાં આગળ પાડેલો ફોટો અંદર ઊંઘીને. આ જે જગ્યા રહી ને ત્યાં આગળ પાડ્યો તો પેલા ફોટો નીચે બેસીને, પછી એક અહીંયા વચ્ચે રહીને પાડ્યો તો. જોરદાર. આ છેક સુધી જાય છે પથ્થર. ફૂલ્લી સરાઉન્ડિંગ, હા ફૂલ્લી સરાઉન્ડિંગ વ્યૂ. जोरदार जगह है ना, खतरनाक. देखिए फ्रेंड्स, ये जगह फिर से मैं दिखा रहा हूँ आपको. ये बहुत ही सुंदर नज़ारा है ये पहाड़पुर का. पहाड़ों का यहाँ पे पहाड़ी पहाड़ है, इसीलिए इसका नाम पहाड़पुर बना है. ये सब मामा मामी टीकू आ બધા વિડીયો કોલ ચાલે છે. આ બાજુ ડિમ્પલ બેસી ગઈ છે, પેલી બાજુ સચિન છે, આ બાજુ ભૂમિકા છે. આ લોકો વિડીયો કોલ પર વાત કરે છે. અને આ જગ્યા છે, બહુ જ સુંદર જગ્યા છે. સરસ મજાની આ નદી, પાણીનું વહેણ છે. જુઓ, છે કોઈ લોકેશનથી કમ ભયંકર છે ને. હા જવાય જવાય. દેખો સચિન કેટલા મસ્ત જગ્યા જતો રહ્યો. સચિન, હાય સચિન. યા ઉતરવાનું કઈ જગ્યા સારી મજબૂત જગ્યા છે. આવી ગયો ને ઉપર. અહીંયા વચ્ચે ને સચિન ચલાય એવું હતું. આ વચ્ચે ગલી ને ત્યાં બસ એટલે બે જો મસ્ત ફોટો આવી જાય. ये रास्ता अभी यहाँ जाने का, बाकी के लोग वहाँ चले गए हैं और हम लोग यहाँ से जा रहे हैं. सचिन भाई हमारा फोटो ले रहे हैं. जोरदार रास्ता है भाई. यो माय, આ પેલા કરતા રસ્તો સારો હોય. પેલા બધું કોટા હતા. હા અહીંયા કોટા નહીં. આવી ગયા છે ઉપર. अरे हमारी सवारी उभी ट्रैक्टर नहीं. सवारी पे आ गए हैं लोग. सचिन और वो नदी किनारे जन आई गया. पानी बाणी पीने હવે નીકળીશું પાછા ઘરે જવા. સો ફ્રેન્ડ્સ, હેલો ગાઈઝ. બધા એમ કહે કે ફ્રેન્ડ્સ કરતાં ગાઈઝ બોલો તો તમારા વિડીયોમાં વ્યૂઝ વધારે આવશે. અને હું ફ્રેન્ડ્સ જ બોલ કરું. તો ગાઈઝ, હવે ભૂમિકા મસ્ત ચૂલા ઉપર રોટલી બનાવો ગરમા ગરમ. અને અહીંયા ડિમ્પલ મસ્ત. બાકી જો ડિમ્પલ કેવું લાગે જમવાનું? મજા આવે ને? ગામડાની મજા ને. જો ભાઈ, આ ભૂમિકાનો ચૂલો જોરદાર બનાવેલો છે. અને ભૂમિકા જે ગેસ ઉપર બનાવે છે આજે ચૂલા ઉપર પણ બનાવી રહી છે જમવાનું. બધી બાજુ ફાવે. અને અહીંયા ભવિષ્યમાં બંગલો બની જવાનો છે બીજો. ગુલી મામાનો બંગલો અહીંયા બની જશે. સવારે તમને પેલી બાજુના બધા ઘર બતાવીશ. અત્યારે આટલું જોઈ લો. ચાલો.